ગુજરાત આગામી 2 દિવસોમાં અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક પંથકોમાં ધોધમાર અને આભ ફાટવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન હવે મધ્ય ભારતના વિસ્તારોમાં અત્યંત તીવ્ર અસર કરતું જોવા મળ્યું છે, જેના કારણે આજે ગુજરાતના અનેક પંથકોની અંદર ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર હાલ નક્ષત્ર બદલાઈ ગયું છે અને અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો અનેક વિસ્તારોની અંદર આભ ફાટી શકે છે, જળબંબાકાર વરસાદ જોવા મળશે અને ધોધમાર વરસાદ વરસી પડશે જેવી પણ આગાહીને અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર ટકરાવા જઈ રહ્યું છે તો બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગલવીના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે, જેમાં મુંબઈના વિસ્તારોથી લઈને બેંગલવીના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને પાછલા 24 કલાકની અંદર મુંબઈના વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવો માહોલ મુંબઈના વિસ્તારોમાં જોવા મળ્યો છે અને આજે એક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત ઉપર તીવ્ર અસર કરતી જોવા મળી છે અને સાથે સાથે ગુજરાતની અંદર અટકેલું ચોમાસું પણ ફરી એકવાર હલચલ કરતું જોવા મળી રહ્યું છે, ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળ્યું છે। આમ ચોમાસું ગુજરાત રાજ્યની અંદર તીવ્ર બનવાના કારણે આજે ગુજરાતના અનેક પંથકોની અંદર અનેક તાલુકા અને જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર મોટો પલટાવ અને મોટો બદલો આજે અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા સાથે વીજળીના ચમકારા પણ આજે જોવા મળશે અને ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસે જેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર આ ચાલુ સિઝન દરમિયાન મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને અત્યાર સુધીની અંદર ગુજરાતની અંદર 23% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિઝનનો 30% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 15% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે। સાથે જ ચોમાસા અંગે એવી પણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે કે આ સિઝન દરમિયાન એટલે કે 2024ના વર્ષ દરમિયાન 96% લઈને ગુજરાતની અંદર 102% સુધીનો વરસાદ આ સિઝનની અંદર ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે, જેમાં અત્યારે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર હજી પણ ભારે વરસાદ પડવાના કારણે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને અનેક ડેમો ઓવરફ્લો થતા પણ આગામી દિવસોની અંદર જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે જે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવા જઈ રહી છે, આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે અને જેના કારણે આજે પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોની અંદર આ સિસ્ટમના તીવ્ર દબાણના કારણે અત્યંત ભારે અને ભયંકર વરસાદ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર, કચ્છના કયા દરિયા કિનારાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે કયા કયા વિસ્તારોની અંદર કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 2 દિવસોની અંદર ગુજરાત ઉપર કેવું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદી સિસ્ટમની અસરો આગામી 2 દિવસોની અંદર ગુજરાત ઉપર કેવી જોવા મળશે જે અંગે પણ મહત્વપૂર્ણ જે આગાહી સામે આવી છે જેની સંપૂર્ણ માહિતી અત્યારે આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ માહિતી મેળવીએ તો અત્યારે જે સિસ્ટમનું સૌથી વધારે દબાણ અને સૌથી વધારે જોર જોવા મળ્યું છે તે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ઘોર અંધકાર સાથે અને કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે હાલ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે વરસાદ જોવા મળશે, જેમાં પણ
અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદનો જિલ્લો અને વડોદરાના જિલ્લાની અંદર અતિભારે વરસાદ આજે જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે. જો કે દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુરના વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર અતિભારે વરસાદ આજે જોવા મળી શકે છે. આમ વરસાદી સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અતિભારે વધતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આમ ગરમીમાંથી હવે લોકોને રાહત મળશે, બફારામાંથી લોકોને રાહત મળશે. સાથે સાથે આજે અહેમદાબાદની અંદર નડિયાદના વિસ્તારોની અંદર, ધોળકાના વિસ્તારની અંદર, ખંભાતની સાથે વડોદરાના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો લુણાવાડાના વિસ્તારોની અંદર, ગોધરાના વિસ્તાર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ હવે ધીમી ધીમી પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે. સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળશે, જેમાં ગુજરાતના અનેક પંથકોની અંદર આજે અને આગામી દિવસોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર અત્યંત પવનની ગતિવિધિઓ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર થવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. સાથે જ જે અરબ સાગરમાંથી તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાઈને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અસરો કરતા જોવા મળ્યા છે. આ સિસ્ટમનું પણ તીવ્ર દબાણ વધવાના કારણે આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ અને તાલુકાની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળશે. સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર, જેમાં જાંબુસરનો વિસ્તાર, કરજણના વિસ્તારની અંદર, સિનોરના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતની બાદ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તારોની અંદર, રાજપીપળાના વિસ્તારોની અંદર, ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર આજે ભારે મેઘ તાંડવ થવાને લઈને યલો એલર્ટ હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે સુરતની અંદર તાપીનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર, વ્યારાના વિસ્તારોની સાથે સાથે આહવાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે મેઘ તાંડવ થવાને લઈને પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મોટીને મહત્વની આગાહી હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ, ભારે જોર આજે જોવા મળશે. પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘતાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતની સાથે હવે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ જ્યાં સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું તીવ્ર સંક્રમણ દર્શાવતી જોવા મળી રહી છે અને તમે સિસ્ટમનો સ્ટ્રફ પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી લઈને મુંબઈના વિસ્તારોની અંદર, સાથે સાથે બેંગલવીના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, નાગપુરના વિસ્તારોથી લઈને ગ્વાલિયરના વિસ્તારોથી લઈને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ રાજ્યોની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે, જેના કારણે રાજસ્થાન ઉપરથી પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર જોવા મળ્યું છે. આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અત્યંત ભારે પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર તીવ્ર સિસ્ટમના દબાણની સાથે ભારે જોર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ભારે અને ધોધમાર વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં મહેસાણાના વિસ્તારની અંદર અને ગાંધીધામની સાથે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. આમ આજે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્માની સાથે હિંમતનગર અને વિરમ ગામની અંદર પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોથી લઈને રાધનપુરના વિસ્તારો સુધી અત્યારે 28 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે. આમ ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળશે. વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અરબ સાગરમાંથી આવતા પવનો અત્યારે મજબૂત બનીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાંથી જે અત્યંત ઘાતક અને તીવ્ર પવન અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે, જે ગુજરાતની સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. આમ સિસ્ટમનું દબાણ વધવાના કારણે અને રાજ્ય ઉપર આ વરસાદીય સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે. વાવાઝોડું જેવી રીતે આવ્યું હોય તેવી રીતે અનેક જિલ્લાઓની અંદર ભારે મેઘમહેર જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગરનો વિસ્તાર, અલંગનો વિસ્તાર, મહુવાનો વિસ્તાર, અમરેલીના વિસ્તારોની અંદર સાથે સાથે ઉનાનો વિસ્તાર, વેરાવળ, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોની અંદર, ભાનવડના વિસ્તારની અંદર, સલાયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર, અમરેલી, ગોંડલ, જસદણ અને જામનગરના વિસ્તારોની અંદર સિસ્ટમના તીવ્ર દબાણ અને ભારે જોરના કારણે આજે મેઘમહેર જોવા મળશે. તો બાકીના વિસ્તારો જેમાં બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં પણ મહુવાના વિસ્તારથી લઈને અમરેલીનો વિસ્તાર, ગોંડલ, જૂનાગઢના વિસ્તારોથી લઈને ઉનાની સાથે મહુવાના આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ જાહેર કરવામાં આવી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે અને ભારે અત્યારે સિસ્ટમ મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે. આમ પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ આગામી કલાકોની અંદર મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જેવી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે. કચ્છની અંદર વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. કચ્છની અંદર હવાનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે અસર કરતું જોવા મળ્યું છે, જેમાં પણ માંડવી, ગાંધીધામ, રાપરનો વિસ્તાર, ખાવડ, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ મજબૂત બનીને તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે. આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજને આગામી કલાકોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવી શકે છે, જેમાં રાપરના વિસ્તારની અંદર, ખાવડ, લખપતના વિસ્તારોની અંદર, નળિયા, બારડોલીના વિસ્તાર, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે મેઘમહેર થવાને લઈને, મેઘતાંડવ થવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટીને મહત્વની આગાહી કચ્છ માટે પણ કરવામાં આવી રહી છે. આમ રાજ્ય ઉપર સિસ્ટમ ટકરાવવાની સાથે જ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને મજબૂત જોર વધતું જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી આવતા પવનો અત્યંત મજબૂતતાથી ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત ઉપર પવનની ગતિવિધિઓ અને ભારે સિસ્ટમના જોર વધવાના કારણે આજે ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યંત ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે. આગામી કલાકોની અંદર અને આગામી દિવસોની અંદર હજી પણ સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળશે અને જેમાં અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી હાલ કરવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની તાજી અપડેટ, ચોમાસા અંગેની નવી માહિતી રોજે રોજને સૌપ્રથમ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.